તો હેલો મિત્રો, તમે જે પ્રકારનો ડેમો વિડીયો જોયો એ પ્રકારનો વિડીયો બનાવવા માટે તમારે વીએન અથવા કાન માસ્ટરની જરૂર પડશે, બરાબર. તો આપણે વીએનથી બનાવવાના છે સીડી પ્લે વિડીયો, બરાબર. નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, બરાબર, જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં જોવા મળે. તો ચાલો હવે મોબાઈલની સ્ક્રીન, તો આપણે મોબાઈલની સ્ક્રીન પર આવી ગયા છે, બરાબર. પિક્ચર લેબ ઓપન કરશું, બરાબર, સીડી બનાવવા માટે, બરાબર. જે કેસેટ બનાવવાનું છે તેને આપણે ત્રણ ઓપ્શન પર ક્લિક કરીને અહીંથી આપણે સોરસ લઈ જવાનું છે, બરાબર. એ તમારે થોડી સ્ક્રીન કરી લેવાની, પછી વચ્ચે આવી રીતે સેટ કરી લેવાનું, બરાબર. પછી થોડી સાઈડમાં આવીને આવા ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું, બરાબર. તમારે ચોરસ પોસ્ટર હોય એ તમારે લઈ લેવાનું, બરાબર. એ તો વચ્ચે સેટ થઈ જાય, બરાબર. આટલું કર્યા બાદ હવે તમારે લોક કરી દેવાનું છે, બરાબર. લોક કર્યા બાદ તમારે ઇમ્પોર્ટ વાળા ઓપ્શન ક્લિક કરીને હું તમને એક PNG આપું છું વચ્ચે મૂકવા માટે, એ તમારે લઈ લેવાનું છે. આવી રીતે વચ્ચે સેટ કરી લેવાનું, બરાબર. વચ્ચે સેટ કર્યા બાદ તમારે અહીં જતું રહેવાનું સાઈડમાં ટ્રાન્ઝેક્શન વાળા ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે, બરાબર. આપણી PNG કમ્પ્લીટ રેડી થઈ જાય, બરાબર ને. તમારે અહીં ડાઉનલોડમાં સેવ કરવાનું અલ્ટ્રા કરવાનું છે, બરાબર. તમારે ફૂલ HDમાં આવે, બરાબર ને. પછી તમારે સેવ કરી લેવાનું. આટલું કર્યા બાદ તમારે પછી વીએન ઉપર જતું રહેવાનું, બરાબર. તો ચાલો આપણે હવે વીએન ઓપન કરી લઈએ, બરાબર. વીએનથી બનાવવાના છે એટલે વીએનને ઓપન કર્યા બાદ આપણે ન્યૂ પ્રોજેક્ટ પર ક્લિક કરીશું. પછી આપણે થંબનેલ સાઈઝનું પોસ્ટર લઈ લઈશું. છેલ્લેનો ભાગ આપણે કટ કરી લઈશું. અહીં આપણે સોંગ લઈ લઈશું, બરાબર. સોંગ હું તમારે 30 સેકન્ડનું ટીમલી વિડીયો બનાવતા શીખવાડજો, બરાબર. તમારે જેટલો લાંબો બનાવો એટલે તમારે સોંગ લઈ લેવાનું તમારે, બરાબર. અને છેલ્લે સુધી આવી રીતે ખેંચી લેવાનું, બરાબર. આટલો ભાગ કટ કરલું. હવે તમને સીડી જે કેસેટ બનાવી તે તમારે લઈ લેવાનું છે, બરાબર. પિક્ચર લેબમાંથી કેસેટ બનાવી તે તમારે લઈ લેવાની. કેસેટને થોડી સરખી કરી લેવાની, બરાબર. કેસેટ લાવ્યા બાદ પછી તમને ચોરસ સાઈઝનું પોસ્ટર બનાવીને એ પણ લઈ લેવાનું, આવી રીતે, બરાબર. હવે કેસેટને આવી રીતે થોડું બરાબર સેટ કરી લેવાનું, બરાબર. હવે છેલ્લે સુધી બેને ખેંચી લેવાના, બરાબર. આવી રીતે છેલ્લે સુધી આવી રીતે ખેંચી લેવાના રહેશે. આપણે કેસેટને ફેરવવા માટે કેસેટ પર ક્લિક કરવાનું છે, બરાબર. કેસેટ પર ક્લિક કરીને આવાળા ઓપ્શન પર તમારે એકવાર ક્લિક કરી લેવાનું, બરાબર. ક્લિક કરી લેવાનું, બરાબર. પછી કેસેટના છેલ્લા છેડે આપણે જતું રહેવાનું, આવી રીતે, બરાબર. છેલ્લે છેડે પછી કેસેટને તમારે ગોળ રાઉન્ડ ઘણી વાર ફેરવવાનું છે, બરાબર. તમારે જેટલો લાંબો વિડીયો બનાવો ને એટલું તમારે ફેરવવાનું છે, બરાબર. તો ફટાફટ ફેરવી લો. કેસેટને ફેરવી લીધી, બરાબર. એ તમારી કેસેટ ગોળ ગોળ ફરશે, બરાબર ને. હવે તમારે બ્લેક સ્ક્રીન લગાવવાની રહેશે, બરાબર. તો તમે કોઈ પણ ગમે ત્યાંથી ડાઉનલોડ કરી લેજો. હું અત્યારે અહીંથી આપણે લગાવી દઉં, બરાબર. અહીંથી લગાવી દઉં, બરાબર. ઓડિયો વાળી તમારો ઓડિયો એમ લખીને લખવાનું, બરાબર. આવી રીતે હવે છેલ્લે મારે ખેંચી લેવાનું, છેલ્લે સુધી બધા ભાગ આપણે ખેંચી લેવાના રહેશે. કોઈ પણ તમે બનાવો છેલ્લે સુધી ખેંચી લેવાનું, બરાબર. અને બીજી આપણે ઓડિયો વાળી લઈ લીધી ને હવે બીજી બ્લેક સ્ક્રીન લઈ લેવાની, બરાબર. હવે એ વાળા ફોટામાં જવાનું છે ને આવાળા ઓપ્શનમાં ત્યાંથી તમારે કોઈ પણ બ્લેક સ્ક્રીન તમને મળી જાય. હું આ લઈ લઉં, બરાબર ને. અને હવે એ રહેલું, બરાબર. આવી રીતે આવી રીતે સાઈડમાં સેટ કરી દઉં. અને આપણે બ્લેન્ડિંગ કરવાનું, બ્લેન્ડિંગ કરી લેવાનું, બરાબર. બ્લેન્ડિંગ લખ્યું તે વાળા ઓપ્શન પર ક્લિક કરવાનું. હવે કલર ડુગો વાળા પર અથવા સ્ક્રીન કરી લો, બરાબર. સ્ક્રીન કરી લો એટલે સારું લાગે, બરાબર. સ્ક્રીન કર્યા બાદ આપણે છેલ્લે નીચે લઈ લેવાનું, બરાબર. આવી રીતે છેલ્લે આવી રીતે એ તમારે અહીંથી એનો ડુપ્લિકેટ લેયર લઈ લેવાનો, બરાબર. તમારે અહીંથી એમ કરીને ડુપ્લિકેટ લેયર લઈ લેવાનો અને આવી રીતે છેલ્લે સુધી આવી રીતે ખેંચી લેવાનું. વધારાનો ભાગ હોય તો તમારે આવી રીતે એમ કરીને
કાપી કટ કરી દેવાનો બરાબર આવી રીતે અહીં કટ કરી લો આવી રીતે આગળવાળો ભાગ કટ કરી લીધો બરાબર આપણે જો આપણું હવે વિડીયો કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયું છે આવી રીતે સીડી પ્લેયર વિડીયો બને છે બરાબર વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો કોઈ પણ પ્રકારના વિડીયો તમારે શીખવા હોય તો કોમેન્ટ કરી દેજો બરાબર જય માતાજી